હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? તો ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. પાર્સલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આમાં શું છે. તો આમાં મિત્રો છે આપણું રિંગ લાઇટ છે અને આમાં છે ટ્રિપોડ સ્ટેન્ડ છે. તો આને અત્યારે આપણે અનબોક્સિંગ કરશું, કેવી રીતે આને યુઝ કરવાનું છે, કેવી રીતે આને ફિટ કરવાનું છે, આની પ્રાઇસ શું છે, કેટલી એની હાઇટ છે. તો આ વિડીયોમાં આપણે બધું કહેશું. તો વિડીયોમાં તમે ઠેઠ સુધી બના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હવે તમે કન્ટિન્યુ વિડીયો કરો. તો પેકિંગ તો આપણો પુઠ્ઠાનું પેકિંગ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેપ પટ્ટી બધી મારેલી છે. તો એને ઉખડી નાખશું આપણે. મિત્રો આ બધી ટેપ પટ્ટી આપણે ઉખડી નાખવાનું છે. પહેલાં તો આ બોક્સને એક નોખું કરી નાખવી. પહેલાં જોઈ શકો છો મિત્રો કે આપણે બોક્સ નોખા કરી નાખ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે આ બોક્સને જ ઓપન કરી નાખશું, લાંબા બોક્સને. આને ઘડીક સાઈડમાં મૂકી દેવી. તો આમાં છે આપણું ટ્રિપોડ સ્ટેન્ડ. તો મિત્રો બોક્સની અંદર પણ બોક્સ છે એવું લાગે છે આપણને. જો મિત્રો બોક્સની અંદર પણ બોક્સ નીકળ્યું છે. તો આ નાખ્યું આપણે. સ્ટેન્ડ પણ જોરદાર છે. તો એને આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈશું. અને આપણે છે આ ફાઈબરનું જ હશે, 100% ફાઈબરનું છે. તો આ બધું એનું સેટિંગ છે. એને આપણે પછી ઘડીક રન કરી નાખવી ફિટિંગ. તો આને આપણે અત્યારે ઘડીક સાઈડમાં મૂકી દેવી. તો હવે આપણે આ ખોલશું. આપણે લાઇટ છે આમાં, આની અંદર રિંગ લાઇટ. તો જોઈ શકો છો મિત્રો કે આપણે રિંગ લાઇટ ખોલી નાખી છે. એમાં પણ 2 બોક્સ છે. રિંગ લાઇટ ફિટ લાઇટ. તો હવે આને પણ આપણે તોડી નાખશું આપણે અત્યારે. તો જોઈ શકો છો મિત્રો કે આપણે રિંગ લાઇટ આવી ગઈ છે. અને આ બધું એની સામગ્રી છે, બધી ફિટ કરવાની છે. પછી જો મિત્રો આવા નાના છે, આવી રીતે બધું ફિટિંગ કરવાનું છે ઓલી આપણે સ્ટેન્ડની અંદર. તો આ મોબાઈલ મૂકવાનું છે, એને પણ ઘડીક અત્યારે સાઈડમાં મૂકી દેવી. અને હરિયા જેવું શું છે એ રિંગ લાઇટમાં મોબાઈલ મૂકવાનો છે હરિયો. અને આ છે આપણી લાઇટ. તો હવે આપણે આને ફિટિંગ કરી નાખશું અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે રિંગ લાઇટ ફિટિંગ કરી નાખી છે સ્ટેન્ડની અંદર. તો આપણો માઇક છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. આને આપણે પછી યુઝ કરશું આપણે અત્યારે. તો આપણે સૌથી પહેલાં તો આપણે આને શરૂ કરી દઈશું અત્યારે. તો આ છે આપણો ચાર્જર, કોઈ પણ ચાર્જર હોય આપણે તેનો કોડ વાયરનું છે, એનો કોડ વાયર છે આપણે. તો આને આપણે અત્યારે ઊભી કરીને ચાર્જરના ઓલામાં નાખી દેવી. તો આ આપણે ટ્રિપોડ સ્ટેન્ડની ઊંચાઈની વાત કરીએ તો 6 થી 8 ફૂટનું છે. તો આપણે આ ચાર્જરની અંદર નાખી દેવી. પછી મિત્રો તમને આ રેડ કલરની છાપ દેખાતી હશે, તેમાં ક્લિક કરી દો એટલે આપણે લાઇટ શરૂ થઈ જશે. તો જોઈ શકો છો મિત્રો આપણે લાઇટ શરૂ થઈ ગઈ છે અને આપણે ફિટિંગ પણ કરી નાખ્યું છે. તો આની અંદર આપણે અત્યારે મોબાઈલ નાખી દઈશું અને ટ્રાય મારી દઈશું આપણે કે કેવી રીતે શરૂ થઈ ગયું છે. તો તમને થોડોક દૂર જઈને દેખાડું કે આપણી લાઇટ કેવડી છે. અને હજી પણ ઓછી પણ થઈ શકે છે. તો આપણે અત્યારે તો આપણે હાઇટ પ્રમાણે જ રાખી છે.
તો આપણે મોબાઈલ પણ મૂકી દીધો છે. મોબાઈલ જો કઈ રીતે રહે, જે આને સેટિંગ થોડુંક કરી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. તો આપણે તો અત્યારે તમને દેખાડવા માટે જ ફિટિંગ કર્યું છે. ત્યારે પછી આપણે વ્યવસ્થિત ફિટિંગ કરી નાખશું. તો અત્યારે તમે જોઈ શકો છો લાઇટ પણ જોરદાર થાય છે. તો આ અત્યારે આપણે લાઇટનો ફેસ દેખાય છે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો. તો કેવું લાગ્યું અમારું રિંગ લાઇટ અને ટ્રિપોડ સ્ટેન્ડ? તો કોમેન્ટ પણ કરી દેજો. સારું લાગ્યું હોય તો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો આમાં પણ 3 કલરની લાઇટ થશે આપણે. તો આ બીજી સાપેથી તો આછી લાઇટ થાય, ઘાટી લાઇટ થાય, બ્લુ કલરની પણ લાઇટ થાય છે. જુઓ મિત્રો. પછી આ સેજ ઘાટી થાય, આછી પણ કરી શકો છો તમે, ડીમ ફૂલ. અને અહીંયાથી આપણે બંધ કરી નાખવાની એટલે બંધ થઈ જશે. તો અત્યારે આપણી લાઇટ બંધ છે. અત્યારે ફ્લેશ લાઇટ શરૂ છે મોબાઈલની અને આપણું વાયરલેસ માઇક છે. તો મિત્રો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો આની કિંમતની વાત કરીશું. બધા તમે રાહ જોતા હશો. તો આની કિંમત છે 899 રૂપિયાનું આપણું આવ્યું છે આ ટ્રિપોડ સ્ટેન્ડ. અને આપણે મંગાવ્યું છે આ મીશો એપમાંથી. ખૂબ જ સારું પ્રોડક્ટ છે, તમે પણ મંગાવી શકો છો મિત્રો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો એક સારી એવી કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.